નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. A boy was sitting at his table near the window. બોય એટલે છોકરો, સીટ એટલે બેસવું, નિયર ધ વિન્ડો એટલે બારી પાસે. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. અહીંયા વોઝ આપેલું છે એટલે ભૂતકાળની વાત છે, આપણે હતો કહેવું પડશે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હોમવર્ક એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? તમને ખબર જ છે, ગૃહ કાર્ય. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. ડુઈંગ એટલે કરી રહ્યો હતો. જ્યારે પણ ક્રિયાપદને આઈએનજી, કોઈ પણ ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય ત્યારે એ ક્રિયા કેવી હોય? ચાલુ ક્રિયા હોય, ચાલુ વર્તમાન કાળની વાત હોય. અથવા તો ચાલુ ભૂતકાળની વાત હોય. અહીંયા વોઝ આપેલું છે એટલે આ ચાલુ ભૂતકાળની વાત થઈ. એ જગ્યાએ એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન કાળની વાત હોત. અહીંયા વોઝ આપેલું છે એટલે ચાલુ ભૂતકાળની વાત છે. તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ. હિઝ મધર એટલે તેના મમ્મીએ, આસ્ક્ડ એટલે પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. શું તે તારો નાસ્તો કર્યો? આવો પ્રશ્ન કર્યો, પાછળ પ્રશ્નાર્થ છે. ધ બોય સેડ એટલે કે છોકરો બોલ્યો. નો એટલે ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મધર એટલે કે મમ્મીએ, કોલ એટલે બોલાવ્યો, મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો. સર્વડ એટલે આપ્યો અથવા તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તે તેનો નાસ્તો જે હતો એ શરૂ કરો એટલે તે નાસ્તો તેને ખાવાની તૈયારીમાં હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. બેગર એટલે એક ભિખારી. ત્યારે એક ભિખારી તેના બારણે આવ્યો. ડોર એટલે બારણું. હી સેડ, હી એટલે તે, સેડ એટલે બોલ્યો કે પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. સમથિંગ એટલે કંઈક. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. જ્યારે આ બોય છે, આ છોકરો, તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેના દરવાજા ઉપર આવ્યો અને કીધું કે મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. ધ બોય લુક્ડ એટ બેગર એટલે જે છોકરો હતો એને ભિખારી તરફ જોયું. લુક્ડ એટ એટલે ની તરફ જોવું થાય. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. પુઅર એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તેના ચહેરાથી એ ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે જે પોતાનો નાસ્તો હતો એ આ બેગર એટલે કે ભિખારીને આપી દીધો. ગેવ આપેલું, ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. આ જે છે એ પછી અહીંયા તમે જોઈ શકો ગેવ. આ સાદા ભૂતકાળની વાત થઈ. કેમ કે જ્યારે પણ કરતા પછી ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યારે સાદો ભૂતકાળ થાય. એટલે કે તેને હતું જે એ બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો એ કોને આપી દીધો? ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. હેપી એટલે ખુશ. આ જે ભિખારી હતો એ ખૂબ જ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. અને જે નેતાજી છે એ એમનું ગુલામનું નામ છે.
ભારતની આઝાદીની ચળવળમાં એક અગ્રણી ક્રાંતિવીર તરીકે જેનું નામ આપને અત્યારે ખબર છે એવા આ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. એમનો આ બાળપણનો એક પ્રસંગ હતો. આગળ આપણે જોઈએ, ડિસ્કસ ઇન pairs એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ ફોલ્સ માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની. આપણે આ જોઈએ એક્ટિવિટી, એના આધારે જ આપણે અહીંયા જોવાનું છે. પહેલું આપણે વાક્ય જોઈ કે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો એ વાક્ય શું થશે? ફોલ્સ, કેમ કે મમ્મી હતા જે એના, એમને તો એ બોયને એટલે કે તેમના બાળક એટલે કે સુભાષચંદ્ર બોઝ એમને આપ્યું હતું, એમને બેગરને આપેલું નહોતું. બેગરને કોને આપેલું હતું? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે. બીજું જોઈએ, ધ બોય વોઝ સ્ટડિંગ. તો સાચું આવશે એમાં, છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. ત્રીજું, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો હા, તે સાચું આવશે. ચોથું, ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. તો હા, તેને કંઈ ખાધું નહીં, પણ તેનો નાસ્તો કોને આપી દીધો? તો આ બેગરને આપી દીધો હતો. પાંચમું, ધ બેગર આસ્ક ફોર સમ મની. શું ભિખારીએ મની એટલે કે પૈસા માટે પૂછ્યું? તો ના, તેને કંઈક ખાવાનું આપો એવું કહ્યું હતું. એક્ટિવિટી 2, સે ધીસ ફ્રેઝ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. તો તમારે મારી સાથે સાથે જ હું બોલું પછી તમારે બોલવાનું છે. એટ વન બ્લો, એટ વન બ્લો, ઇન અવર કિંગડમ, ઇન અવર કિંગડમ, a rich reward, a rich reward, behind a tree, behind a tree, અહીંયા પણ બીમાં લિસન ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દોને બોલવાના છે. તો તમારે સાથે જ બોલવાનું છે. બીટ. તો આ પેલું જે બીટ છે, BIT બીટ, આ બીટ એટલે થશે કરડવું. અને આને પણ બીટ, પણ આ બીટ એટલે મારવું થશે. એના પછી આપણે લેટ, LET લેટ એટલે પરવાનગી આપવી થાય, અને LATA લેટ એટલે આ મોડું થશે. એના પછી MET મેટ એટલે મળ્યું થાય, અને MET મેટ એટલે જે ચટાઈ હોય આપણે જે નીચે પાથરવાની ચટાઈ, એ MET. SIT સીટ એટલે બેસવું થશે. આ સીટ એટલે બેસવાની જગ્યા થશે. આ GET ગેટ એટલે મળવું થશે, અને GAT ગેટ એટલે દરવાજો થશે. આ ડેડ, DAD ડેડ એટલે મૃત, અને આ DAD ડેડ એટલે પિતા થશે. આ DID ડીડ એટલે કર્યું એટલે ડીડ, અને આ DEED એટલે કાર્ય થશે. અહીંયા આપણે જોઈએ HID હીડ એટલે સંતાડ્યું, અને SAAD હીડ એટલે ધ્યાન આપવું થશે. FED ફેડ એટલે ખવડાવ્યું, અને FADE ફેડ એટલે ઝાંખું પડવું થશે. અહીંયા SET સેટ એટલે ગોઠવ્યું થશે, અને SAT સેટ એટલે બેઠું થશે. એટલે આ જે સેટ છે એ સીટનું ભૂતકાળનું રૂપ છે, બેઠું. તો અહીંયા આપણે એક્ટિવિટી 1B અને બીનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સારી રીતે સમજ્યા જશો. આભાર. અસ્તુ.